હેલો ફેમિલી, કેમ છો? જય માતાજી, બધા મિત્રોને રામ રામ, જય દ્વારકાધીશ, જય મા મોગલ અને હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? આમ તો મજામાં જ છે. નવરાત્રી હોય ને કોણ મજામાં ન હોય? તમે બધા છે ને નવરાત્રીમાં રમવાની તૈયારી કરતા હોય છે ને આપણે રમાડવાની તૈયારી કરીએ છીએ. કારણ કે આપણે શું કહે, અહીંયા બાજુમાં જ આપણે ગરબી મંડળ છે, ભવાની ચોક છે, તો ત્યાં બધું આયોજન ચાલુ હતું. સવારનું આ થોડુંક છે ને દિવાળીની તૈયારી આવી ગઈ હતી. ઉખળમાળો ચાલુ હતો. જો મોટા ભાઈ કપડાં જે બદલાવાથી આપણે બહાર જવાનું છે ને તો કપડાં બદલાવી નાખ્યા ને જો આ બધો ડિપાર્ટમેન્ટ આખો છે ને ખાલી કરી નાખ્યો. વધારે તો આપણો સામાન જ હતો, ટ્રેક્ટરનું ને એવું બધું જાળ્યું ને, કારણ કે ટ્રેક્ટરને ઠેસરને હામટું સાધન થતું જાય એમ શું કહેવાય, બધું સામગ્રી વધતી જાય, થોડી બધું ભેગું થાય. થોડુંક ભંગારે એટલો નીકળતો હોય, લોખંડ એટલું નીકળતું હોય, તો બધું આપણે છે ને એક પલીકરની ઓફિસમાં મૂકી દીધું છે ને જો અત્યારે આ ડિપાર્ટમેન્ટ ખાલી કરી નાખ્યું. આમાં થોડુંક સુધારો કરવાનો છે, પણ એ હજી વાર લાગશે. તો અત્યારે ખાલી આ બધું છે હમું મૂકી દે, બધું એવું જો બધા નોખા હા બિસ્તરા સ્પીડા જ્યાં જોવું ને બરાબર. ને આપણે જવાનું છે આપણા સસરાના ઘરે ખબર કાઢવા જવાનું છે ને, તો જાય છે નાગેશજી. તો જો હું ત્યાં થઈ ગયો છે ને મેડમે જો ત્યાં થઈ ગયા છે, જાય છે ક્યાં નાગેશ્રી જાય છે. હાલો અમે છે ને ખબર કાઢીએ ને બપોરનું જે આપણે ડીજે ભરવા જવાનું છે તૈયારી કરવાની છે. તો નવરાત્રિની બધા મિત્રોને હાર્દિક શુભકામના. આમ તો તમે જ્યારે વ્લોગ જોતા હોય ત્યારે બીજું નોટતું થઈ ગયું હોય, પણ આપણે ઉતારતા હોય પહેલે નોટ છે, એટલે કહી દે કે બધા ફેમિલી મિત્રોને નવરાત્રિની હાર્દિક શુભકામના. માતાજી બધાને હાજર નિર્વાહ રાખે અને નવરાત્રિ ધૂમધામથી જાય એવી શુભેચ્છા આપું છું. અને અમારે પણ બધી તૈયારી કરવાની છે. બીજું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું, ડીજેનું ને મંડપનું ને એ થોડુંક બાકી રહ્યું, તો એ હવે છે ને સાંજ ઉપર બપોર પછીનું આપણે કરવાનું છે. તો હજી તો ટ્રેક્ટર લઈને ભરવા જવાનું થાય, ડીજે ને ફિટિંગ કરવાનું થાય, એની માથે ગાળો, થોડું ઘણું લાઇટ ડેકોરેશન ને એ બધું તો કાલે જ આપણે કરી નાખ્યું, સાફ સફાઈ થઈ ગઈ છે. તો એ બધું હવે સાંજના આપણે વ્લોગમાં કન્ટિન્યુ લેવું. તો હાલો ફટાફટ પહોંચી જાય, ના કરીને ખબર કાઢીને વહેલા પાછા આવતા રહીએ ઘરે. પહોંચી ગયા છે પાછા ઘરે, ને ઘરે આવીને પેલું કામ છે આપણે ફોન ક્યારનો આવી ગયો છે. મંડળમાં થોડુંક બધું હજી વ્યવસ્થા ગોઠવાની છે. સવારમાં તમને કીધું હતું, અત્યારે વાગી ગયા 3:30 વાગી ગયા. જો આપણે સવારમાં જે શું કહેવાય દિવાળીની તૈયારી કહેવાય કે માં બધું દિવાળી આવી ગઈ, નવરાત્રિની તૈયારી ઉજ્યા તો કરવું પડે ને ભાઈ. તો જો અત્યારે કમ્પ્લીટ સાફ સફાઈ થઈ ગઈ છે, કારણ કે સવારમાં આપણે આપણો સામાન લોખંડ નહોતો ને કમ્પ્લીટ કરીને વહી ગયા. નકર અહીંથી માંડી શેઠ સામે સુધી બધું સામાન ભર્યો હતો, તો અત્યારે કમ્પ્લીટ લેવાઈ ગયું બધું સામાન. ને હવે કંઈક દેખાય વ્યવસ્થિત, નહીં તો આખો ફરજો ભરેલો દેખાતો હતો. અને અત્યારે જો માજી કરે છે દવણું. તું શું કરે? હે શું કરે તું? શું કરે? ખાખતા બેલ આમ તો ભારી બોલે. માજી જો દવણું કરે છે ને આપણે જવાનું છે, મંડળનું કામકાજ છે, તો ડીજે ભરવા જવાનું છે ને. તો હજી તો ટ્રેક્ટર લઈને જવાનું થાય, તો પહેલાં જઈએ આપણે શું કહે ચોકમાં ને ત્યાં જાણીએ શું છે શું નહીં, ક્યાં ટેટસ પીગ્યું છે, પહેલાં એ જોઈ લઈને કેટલું કામ પીગ્યું છે. ચાલો ફટાફટ ત્યાં પહોંચીને પછી લોક કન્ટિન્યુ કરીએ. હાલો ઉડાવી દઉં ને ચાલુ બાપભાઈ કરાવું ને. હાલો હરેશભાઈ કરજો ચાલુ, ઉતરી ગયા નીચે હો.
ફેમિલી છે ને બપોર દિના એક ધારે કન્ટિન્યુ કામ કરતા તો ડીઝે લઈ આવ્યા, મંડપ લઈ આવ્યા, બધું સામાન તો લઈ આવ્યા, ફિટિંગ કર્યું ને અત્યારે કમ્પ્લીટ ચાલુ કરી દીધું છે. તો કામગીરી ફૂલ હતી ને એટલે વ્લોગ બહુ લીધો હતો, થોડોક જ વચ્ચે આપણે લીધો હતો. તો અત્યારે ધમાકેદાર આપણે અમારા ગામડામાં તો ભાઈ અમારા નાનું નાનું હોય, તમારે સિટી જવું તો હોય નહીં, જે ગામડામાંથી જોતા એને ખબર હોય કે ભાઈ અમારે કેવું હોય. તો અત્યારે બધું કમ્પ્લીટ સેટઅપ શરૂ કરી દીધું છે. ને આ વખતે એવું છે કે અમારે જે ઓપરેટર મારો મિત્ર હતો ને અત્યારે છે ને બધું કામગીરી આપણે છે, હેન્ડલિંગ આપણે કરવાનું છે ને ઓપરેટિંગ આપણે કરવાનું છે. તો એવું બધું છે. થોડુંક થોડું ગાળે વસાડે તમને શું કે હું બહેનોનો ને એવું અમારા રૂલ્સ છે કે બહુ ઉતારતા નથી, પણ તમને કોઈ બહેનોના ચહેરા ન દેખાય ને એ રીતનું આપણે થોડું ઘણું બતાવવાનો પ્રયત્ન કરીશું, વધારે તો નહીં બતાવી શકું. તો ખાલી માનતા રહેજો અને અમારા ગામડાના ગરબા કેવા હોય એની થોડાક જોતા રહેજો. તો ચાલો બ્લોગમાં તમે કન્ટિન્યુ બના રહેજો. જો અત્યારે જમી કરીને ફ્રેશ થઈ ગયા છે ને જવું છે પાછું આપણા માતાજીએ, જોવું અત્યારે કેવી રીતનું આપણને નજારો હશે.
આપણે નવરાત્રી હતી એટલે થોડું બહુ લેટ થઈ ગયું છે. એ વાગી ગયા છે અત્યારે 12 સાડા 12 જેવું વાગી ગયું. અને આ પહેલો દિવસ હોય એટલે પહેલો દિવસનો માહોલ તો થોડોક મીડિયમ હોય તો એ સારો એવો માહોલ રહ્યો. અને અમારા ગામડામાં તો આવું નવરાત્રી હોય બહુ ખાસ. તમારા જે સિટીમાં તો હોય નહીં. તો અમારા ગામડાની નવરાત્રી તમને કેવી લાગી જરૂર કોમેન્ટ કરીને કહેજો. અને જો અહીંયા બધી વ્લોગ જોઈ લીધો હોય તો મસ્ત મસ્ત એક લાઈક કરી અને વિડીયોને બીજા મિત્રોને શેર કરી દેજો. અને ચેનલમાં ન હોય તો મસ્ત સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં પેલું બેલ આઇકન દબાવી દેજો એટલે અમારા અવનવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતી રહે. તો ફરી મળશું પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, બાય બાય.